બોલો સત્યનારાયણ ભગવાનની જય. આપણા બધાની ઘરે જ્યારે સત્યનારાયણ ભગવાનની કથા હોય ને ત્યારે જે મહાપ્રસાદ બને છે તેવો આપણે રેગ્યુલરમાં ઘરે કેમ નથી બનતો એવું તમને પણ થતું હશે ને, તો ફક્ત આ એક જ ટિપ્સ ફોલો કરશો ને તો તેવો જ બનીને તૈયાર થઈ જશે. તો ચાલો બનાવીએ. એક પેનની અંદર અડધો કપ જેટલું ઘી, અડધો કપ જેટલો જાડો રવો લેવાનો છે. મોટો દાણેદાર સોજીનો ઉપયોગ કરીશું. બંનેને લો ગેસની ફ્લેમ પર શેકી લઈશું. થોડો એવો શેકાઈ જાય એટલે એક મોટી ચમચી કિસમિસ એડ કરીશું. કિસમિસ જ્યાં સુધી ફૂલે ત્યાં સુધી શેકાવા લઈશું. કલરને ચેન્જ નથી કરવાનો, બસ થોડોક એવો રવો શેકાઈ જાય, ઘી ઉપર આવી જાય અને કિસમિસ બધી ફૂલીને ઉપર આવી જાય એટલે તે જ કપથી આપણે 3 કપ દૂધ એડ કરીશું. ઘી અને સોજીનું માપ સરખું રાખવાનું છે અને એનાથી 3 ગણું દૂધ એડ કરવાનું છે. દૂધ સારી રીતે બળી જશે એટલે આ રીતે એકદમ ઘટ થઈ જશે અને એ જ માપથી આપણે ખાંડ એડ કરીશું. તો એ જ કપની મદદથી મેં અહીંયા ખાંડ એડ કરી છે. તમે વધારે જો સ્વીટ ખાતા હોય તો થોડી વધારે ખાંડ એડ કરવી. અડધી ચમચી ઇલાયચી પાવડર, ઘીની અંદર કાજુ અને બદામને